વેલકમ બેક ટુ અનધર વ્લોગ ગાઈઝ. હું હમણાં જોબથી ઘરે જઈ રહ્યો હતો એન્ડ 2-3 દિવસથી માહોલ થોડોક બરાબર થઈ ગયો હતો કેનેડામાં. થોડોક ગરમ, થોડોક વરસાદી, ઠંડી હવે જશે એવું અમને ફીલ થઈ ગયું હતું. બટ આજે યેટ અગેન વોર્નિંગ તો હતી જ સ્નો સ્ટોર્મની ને સ્નોની 90% જેવી. તો હું હમણાં ફિલહાલ હું નીકળ્યો છું જોબથી 12 વાગ્યાનો. 1:15 થઈ ગયા છે. ભાઈ હજી 10 કિલોમીટર ઘરથી દૂર છે. હાઈવે પર હતો અને સખત સ્નો સ્ટોર્મ અને ખતરનાક વસ્તુઓ ચાલી રહી છે રોડ પર. આમ એકદમ આમ ઝાંખું દેખાય છે અને બહુ પવન ચાલી રહ્યો છે. તો મેં કીધું હું વ્લોગ અહીંયા ચાલુ કરી દઉં આજે એન્ડ હું તમને બતાવું દ્રશ્યો થોડા. તો આવું કંઈક દેખાઈ રહ્યું છે અત્યારે બહાર. જુઓ, મારે ટર્ન લેવાનો છે અહીંથી. આપણે ગાડી બહાર લઈએ ફટાફટ. યસ ભાઈ સાહેબ, કંઈ જ નહીં દેખાઈ રહ્યું આગળ. બહાર ફૂલ બરફ પડી રહ્યો છે. વિઝિબિલિટી જો બહુ લો છે વિઝિબિલિટી. ભાઈ જ્યારે તમે વિન્ટરમાં ગાડી ચલાવો ને તો અમુક આજુબાજુ નમૂના હોય જેમની ગાડી વિન્ટર ટાયર ના હોય, એમનાથી દૂર રહેવું. હું તમને બતાવું, એક માણસ મારી આગળ ગાડી ચલાવે છે, હોન્ડા સિવિક, જૂની ગાડી છે. મારો કારનો ડોલે છે રસ્તા પર. પવન જુઓ ગાઈસ, રસ્તો બતાવો તમને. હાય હાય હાય. ભાઈ છેલ્લો બરફ છે, એન્જોય કરી લેવો. મને તો બહુ ગમે બરફ. આના પછી યુનેવરનો બરફ જોવા મળે ના મળે. રસ્તા અને ઘરના છાપરા બધું વ્હાઈટ થઈ ગયું છે. ચલો ભાઈ, આપણે આપણો ઝોલો લઈને પહોંચી ગયા છે ઘેર. ફ્રેશ બસ થઈએ એન્ડ સુઈ જઈએ. The next day. Later. વેલકમ ટુ કોસ્કો હોલ. ભાઈ આજે સન્ડે છે ને અમે લોકો આવ્યા છે કોસ્કો. ભાઈ તું અપિયરન્સ આપી દે, લોકોને એવું લાગે છે કે હું સિંગલ જ છું. બિકોઝ વિડીયોમાં હું જ એકલો બવડ કરતો, હું જ એકલો હોય તો. અને ગાઈસ એ ખાવા વધારે બનાવતો તો એના મીનિંગ એ નહીં કે એ જ બનાવે છે, એ ખાલી પ્રેપ જ કરે છે. આઈ એમ ડુઈંગ એવરીથિંગ. ખાવાનું બી એને પછી હું જ બનાવું છું. ભાઈ સાહેબ બહુ પબ્લિક છે કોસ્કોમાં. સન્ડે બી છે આજે, એટલા માટે બહુ પબ્લિક છે. અને ક્લોથ્સના સેક્શનમાં મેઇનલી બહુ પબ્લિક છે કારણ કે બધું બહુ સસ્તું મળે આગળ. અને મેઇન તો આજે આવ્યા છે બિકોઝ મારે જોબ માટે પેન્ટ અને ટી શર્ટ લેવાની હતી. યા બરાબર. મોટી એ બધા મોટી. આટલી મોટી પેજીસ શું ધોયા પછી નાની થશે? મે બી થશે શ્રિંક. પહેરી જો
પહેરી ના જોવાના ભાઈ, મગજનો પિત્તો તારે જાય જ્યારે વગર કામની વસ્તુ પર ટાઈમ વેસ્ટ થાય. માં કસમ, કોસ્કોમાં લઈને બૈરાઓ ના આવું ને એટલે મગજનો અથોડો. જે વસ્તુ લેવાની એની પાસે કલાક થયું ખબર નહીં શું જોઈ રહી છે. મારે જે લેવાનું તો એ મેં 2 મિનિટમાં સોર્ટેડ લઈ લીધું બધું. જો પેન્ટ અને ટી શર્ટ લેવાની જોબ માટે પહેરવાની એ મેં લઈ લીધી. જો બતાવું તમને, સોર્ટેડ. એ તો ઓટમીલ બનાવ્યું એટલે ગાઈઝ મેઇન તો અમે લોકો આવ્યા હતા પ્રોટીન માટે. બે આ લોકોએ ગુડ પ્રોટીનવાળાએ અહીંયા આગળ સ્ટોલ રાખેલો છે. ટ્રાયલ આ લોકો આપી રહ્યા છે અને બીજું અહીંયા આગળ બધા અલગ અલગ ફ્લેવર્સ છે. તો કયું લેવું છે જાડું? ફ્રેન્ચ વેનીલા લઈએ, કારણ કે ફ્રેન્ચ વેનીલામાં 32 ગ્રામ પ્રોટીન છે, કેરેમલમાં 21 ગ્રામ જ છે. બરાબર, તને ફ્રેન્ચ વેનીલા ભાવતું હોય ને તો ફ્રેન્ચ વેનીલા લઈએ. ચોકલેટમાં બી 32 ગ્રામ પ્રોટીન છે. ફ્રેન્ચ વેનીલા લેવું મને ભાવ્યું, મને કંઈ વાંધો નહીં. ગાઈસ તમે બહારથી ધાણા લઈને હેરાન થઈ ગયા હોય ને તો કોસ્કોના ધાણા લો, જોરદાર. આ લોકો પેકિંગ જ એટલું સખત કરે છે કે ધાણા લાંબા ટાઈમ લગીને સારા રહે ફ્રીજમાં. ભાઈ ધીમે ધીમે બધું લઈ રહ્યા છે. મચ્છી ખાવી છે? મચ્છી જાડું મચ્છી ઘેર મૂકી દઈશું. મારા દિમાગ કરતાં તો ટેસ્ટી જ હશે. મચ્છી ના ટેસ્ટી હોય, ચિકન ટેસ્ટી. જોઈને હવે અમે લોકો લઈશું લોન્ડ્રી લિક્વિડ. ભાઈ આવું બધું અહીંયા હવે મળે છે. મેં આ બધું જોઉં, હું જ્યારે બી સર્ચ કરું ને ઓનલાઈન કોસ્કો ફ્લિક છો તો તારે મને એવું થાય કે હું આ તારા માટે લઈ લઉં છું. મગ, કિનોવા બધું છે. બીજું બધું તો ચિકન એક આ જ હતું કે એ છે વેજમાં. યાર કિનોવા સલાડ $12 એક્સપાયરી શું છે? $3 છે, $10. એક્સપાયરી શું છે? એક્સપાયરી માર્ચ 26, 10 દિવસ છે. Because every night you are making this stuff, right? પાને ફ્રીજમાં આમ તો રખાય ફ્રીજમાં. Yeah. Try. ચલો 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 ચલો. એમને કે આ નહીં ખાવું. રવા દે, તું દહીં ના બધું. નહીં બરાબર એટલે. આ ઓર્ગેનિક છે ને, કશું છે ને અંદર. ઇન્ગ્રેડિયન્ટ જોઈ લો. ના લઈશ, બહુ બેકાર સ્વાદ કરવા દે. નેચરલ અવાકાડો લઈ આવું. ભાઈ અમે લોકો લાસ્ટ ટાઈમ છે ને અવાકાડો મિક્સ લીધું, જેમાં અનિયન, ટમેટો ને બધું મિક્સ હતું. અમે એવું વિચારતા કે બધું અલગ અલગ લઈએ, એના કરતાં એક જ એ લઈ લઈએ પ્રીમેડ, તો સીધું બ્રેડ પર લગાવીને ખાતા ફાવે. પણ એ ડઝન્ટ ટેસ્ટ ગુડ. તો જે બી કોસ્કોમાં આવે એમને લેવું નહીં. રો અવાકાડો લેવાના, રો. લે પકડા, મૂક. કીધું મેં કીધું. હવે 2 મહિના લગીને કોસ્કો નહીં આવી અમે લોકો. કિલો 40 આવતો નહીં, એની જગ્યાએ 400 ખર્ચો કરાવવો પડે. નજારો જુઓ ખાલી તમે. બનાવું છું ને મારા હોય તો. ક્યાં જાઉં છું ભાઈ? જે ટાઈમે તન્વી હોય ને કે હું આવી, એમ સમજી લેવાનું અડધો કલાક પાકો. હું આવી કરીને બધું જોવાના આવી જશે મને મૂકીને. કેમ? દવાઓના સેક્શનમાં લઈ જશે, ખબર નહીં શું કરવાનું. ત્યાં આગળ મોર મૂક્યા હોય. એક તો પબ્લિક એટલે ટ્રોલી બધા એકબીજા જોડે પપ્પીઓ કરે, ટ્રોલી એકબીજાની. ભાઈ અહીંયા આગળ અમે લોકો તન્વી જ્યારે જોબ શોધી ને એ ટાઈમે અમે લોકો અહીંયા આગળ રેઝ્યુમે આપવા આવ્યા હતા. બધું હું જોઈશ તો કરીશ. તું શું? ટ્રોલી હું પકડું, યુઝ હું જોઉં, વિડીયો હું બનાવું. તારે શું કરવાનું? ખાલી એવું જ કરવાનું હે?
That is fine. ભાઈ આજે અમારે શું બનાવ્યું છે આવડે? આજે અજગજરી કોબી ટામેટાનું શાક અને તીખી ભાખરી. તીખી ભાખરી અને કોબીજનું શાક, યસ, કાઇન્ડ ઓફ સલાડ. સલાડ, યસ. આજે તમારા ભાઈ એકદમ શું કહેવાય, શું શેફ નહીં પણ જે પેલું સાઈડ પર હેલ્પર હોય ને એ રીતે કામ કર્યું છે. ફક્ત વાસણ કરે છે અને રોટલી શેકે છે, બાકી બધું જમવાનું તન્વીએ બનાવ્યું છે. બહુ દિવસથી એના હાથનું મારે ખાવું હતું એટલે કેવાસ માંગે પણ મેડમને ટાઈમ નહીં મળતો. મેડમનો ટાઈમ જ ખરાબ છે જોબનો. ભાઈ અમારે સ્ટાર્ટિંગમાં એવું થયું હતું કે મારી જોબ એ હતી કે હું રાતે ઘરે 2 વાગે આવતો હતો, તો તન્વી જોબ પરથી 6 વાગે છૂટીને આવીને બધું બનાવીને મારી રાહ જોવે, મને ખવડાવીને પછી ઊંઘે. એના પછી ટાઈમ એવો આવ્યો કે અમે લોકો જોડે બનાવતા હતા. પછી ટાઈમે મારે જોબ નથી. હવે ટાઈમ એવો છે કે બંને પાસે મસ્ત જોબ છે, પણ ચાલો જોડે જમવાનું બનાવીને શાંતિથી બેસીને ખાવાનો ટાઈમ નહીં. 1 જ કલાક મળીએ સાંજે. તો જીવનમાં આવું ચાલી રહ્યું છે અત્યારે. માંડ 2 કલાક મળીએ, ખાઈએ શાંતિથી. એમાં બી હું જો બનાવી રાખું ને તો 2 કલાક શાંતિ બેસવા મળે. બાકી તો જો જોડે બનાવવાનું થયું તો કોઈ જાતનો ટાઈમ ના મળે. ખાલી જમવાનું બનાવો, ખાઓ અને પછી હું ફરી જોબ પર જતો રહું. તો બહુ ટાઈમ પછી આજે અમે લોકો મસ્ત શાંતિથી જોડે જમવાનું બનાવ્યું અને લાફ્ટર શેફ જોતા હતા. અને અમે સન્ડે બનાવીને સન્ડે ઘરે ખાઈએ, મસ્ત શો જોતા હતા. વીકડેઝમાં બહાર ખવાઈ જાય છે. શો જોતા હોતા મસ્ત જમવાનું બનાવ્યું, એન્જોય કર્યું અને કોસ્કો જઈને આવ્યા. અને હાઉ ઇઝ ઇટ? હા, જોરદાર. મને તો પહેલે નાની હતી ત્યારે ભૂપા. લેટ મી ટેસ્ટ. આમ તો મેં એકલું ટેસ્ટ કર્યું હતું, સબ્જી પણ ભાખરી જોડે ખાઈએ. એકલી બી ખવાય એવી છે. અથાણું લાવવું પડે. ક્રંચ આવે, મજા આવે. બાબા ગદે